સુરતના લિંબાયતમાં રીલ્સના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો છે। રીલ્સ જોતા સમયે ત્રીજા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું છે। રીલ્સ જોવાના ચક્કરમાં અમૂલ્ય જિંદગી યુવકે ગુમાવી છે। ત્રીજા માળેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ આ યુવકને પહોંચી હતી। મૃતક અબ્બાસ અલી લિંબાયતના પ્રમુખનગરમાં રહેતો હોવાનું પણ ખુલ્યું છે। રાત્રે 9 વાગે અગાસી પર પાળી પર બેસી અને રીલ્સ આ યુવક જોઈ રહ્યો હતો। રીલ્સ જોતા જોતા ત્રીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું છે। વધુ એક વખત રીલ્સ એટલી ખતરનાક સાબિત થઈ છે કે યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। યુવક ત્રીજા માળે અગાસી પર બેસી અને રીલ્સ જોઈ રહ્યો હતો અને ચાલતા ચાલતા તે ત્રીજા માળેથી નીચે પટકાયો। નીચે પટકાતા જ તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, જ્યાં યુવકનું મોત નીપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે ફોનલાઈન પર છે। ધનરાજ, રીલ્સના ચક્કરમાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે, શું વિગતો? મોબાઈલ કેનું ઘેલું કેટલું પ્રાણઘાતક હોઈ શકે છે તેનો પુરાવો છે અત્યારે જોવા મળી રહ્યો છે। લિંબાયત વિસ્તારમાં ઘટના બનવા પામી હતી। સતત રીલ જોવાના ચક્કરમાં આ રીતે યુવક છે તે ભાન ભૂલ્યો હતો અને દાબાના પાળી ઉપર ખોટી બાજુ ઉતરવા જતા તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। મોબાઈલ ફોન અને ખાસ કરીને વળગણ છે આજકાલ જોવા ત્યારે તે જીવ સાબિત થઈ રહ્યું છે અને અત્યંત હૃદયદારક કિસ્સો છે સુરતના લિંબાયત વિસ્તારમાં સામે આવ્યો છે। રીલ જોવાનું વળગણ છૂટશે નહીં તો આ પ્રમાણેની ઘટનાઓ છે વારંવાર બનતી રહેશે તેવું મનોચિકિત્સક પણ કહેતા હોય છે। ત્યારે જિંદગીથી હાથ ગુમાવવાનો લિંબાયત વિસ્તારમાં એક યુવકને પ્રભુનગરના ત્રીજા માળે છત પર રહેતા યુવક હતો। તે સતત મોબાઈલ નિહાળતો હતો અને તે રીલ્સ નિહાળતા ચાલવા જતો હતો। ત્યાં દરમિયાન તેનું સંતુલન ગુમાવતા આ રીતે ખોટી જગ્યાએ પગ મૂકી જતા સીધે નીચે પટકાયો હતો। સમગ્ર ઘટનાને લઈને તાત્કાલિક ધોરણે તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું। યુવક મૂળ મધ્યપ્રદેશ ભોપાલનો વતની છે અને હાલ લિંબાયત વિસ્તારમાં રહે છે, પ્રમુખનગરમાં રહે છે અને તેનું નામ અબ્બાસ અલી બશીર અલી સૈયદ હોવાનું સામે આવ્યું છે। લિંબાયત વિસ્તારમાં તે સંચા મશીનનું કામકાજ કરતો હતો, પરંતુ મોબાઈલનું વળગણ છે તેને સતત રહેતું હતું અને મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો। ત્યારે આ બાબતને લઈને પોલીસ અકસ્માત નોંધ કરીને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। ખાસ કરીને જે લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને મોબાઈલ જોતા જોતા ભાન નથી હોતું એવા લોકો માટે આ ચોંકાવનારી ઘટના છે કે હવે મોબાઈલની લત છોડો, નહીં તો તમે પણ મોતને ઘાટ ઉતરી શકો છો। સમગ્ર બાબતને લઈને અત્યારે હાલ જે રીતે કેસો વધી રહ્યા છે, મનોચિકિત્સક પણ કહી રહ્યા છે કે આ ઘાતક છે। ચોક્કસથી માહિતી બદલ આભાર।